સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ચાલે છે જે ઈશ્વરની ચેતના કામ કરી રહી એનો આ ત્રીજો ભાગ. બે ભાગનું આપણે વર્ણન સાંભળ્યું છે. આ ત્રીજા ભાગનું મિત્રો વર્ણન સાંભળજો કે ઈશ્વરની ચેતના કેટલી કામ કરી રહી છે આ વિશ્વ ઉપર. અમુક ઈશ્વરની શક્તિ દ્વારા જે કામ કરી રહી છે એ આપણને દેખાતું નથી. જે ગળપણ રહ્યું, જેટલી અમુક ચીજ વસ્તુ ગળપણ આ ફ્રૂટ બનાવ્યા છે ઈશ્વરે, એમાં જેટલી વસ્તુમાં ગળપણ છે એ પણ ચીકુથી નોખું ન પડે, કોઈ કેરીથી નોખું ન પડે, કોઈ શેરડીના હાંઠામાંથી અલગ નથી પડતું. એ હંમેશા નિરાકાર છે. એની સાથે હંમેશા એની સાથે જ રહેશે, અલગ નથી પડતું. એની સાથે સંકળાયેલું હોય છે. એવી જ રીતે આ વિશ્વમાં, જગતની અંદર ઈશ્વર સંકળાયેલો છે. નથી કહેતા કે આપણે કણ કણમાં શ્યામ છે, કણ કણમાં ઈશ્વર ચૂપ્યાની બેઠો છે, આપણને એ દેખાતો નથી. જે ઘણી એવી બાબતતા છે મિત્રો કે આપણે ગળપણની ખાવાની કેવી મોજ આવે છે. ચીકુ પટપટ ખાવી છે ઝાડવેથી ઉતારી, અને કેટલી મોજ આવે છે. કેવું આ ફળ ઈશ્વરે બનાવ્યા છે. આપણે તો આનકોર ચીકુ, દાડેમ ને કેરી એવું જ બધું થાય છે મિત્રો. આ તમે જોઈજો ફળ આપણે જોયા પણ નથી કે આપણે પહેલા ફળ જોયું એવા એટલા ફળ અઢળક ઈશ્વરે બનાવ્યા છે. એમાં કેટલું ગળપણ હોય છે. એવું આપણે ખાઈ રહ્યા છીએ, કેટલી આપણને મોજ આવે છે. પણ આપણને ભગવાન દેખાતો નથી. ના તકલીફ છે. એકદમ ખાય ને ઈશ્વરને યાદ તો કરજો કે વાહ પ્રભુ, તે કેવી વસ્તુ, આ કેવું તે ફ્રૂટ બનાવ્યું છે. આમાં તે કેટલું કામ કરી રહ્યો છે. આમાં ઈશ્વર કેટલી તારી એમાં ચેતના કેટલી કામ કરી રહી છે એ આપણને નથી દેખાતું. પણ આપણે ઈશ્વરને એકદમ થેન્ક યુ તો કહીજો કે તે સીધ બનાવી બાકી છે એમ કોઈથી ના બને. વિશ્વમાં જે ઈશ્વરે બનાવેલું છે એમાંથી કોઈથી બને નહીં આ વસ્તુ. કોઈ વિશ્વનો મેન વિજ્ઞાનકારી હોય એને કહીજો કે એકાદું ચીકુ બનાવી દે, એકાદું સફરજન બનાવી દે, એકાદી શેરડીનો બાંગલો બનાવી દે. કોઈ કહી તો જોઈજો, બનાવી દેશે. આ ન બને એટલે આપણને ઈશ્વરને ભજવા પડે છે. આ કોઈથી ન બને ને એ વસ્તુ ઈશ્વરે બનાવી છે. આ ઈશ્વરે નિર્માણ કરેલી છે. કોઈ પણ બીજ બનાવી દે, વિશ્વનો વિજ્ઞાનકારી હોય. આ વિજ્ઞાનકારીને અત્યારે બહુ સંભાળે છે ને, બહુ એની બહુ તારીફ કરી રહ્યા છે. એને બહુ યાદ કરી રહ્યા છે કે વાહ, સાયન્સ કેટલું વધી ગયું છે, કેટલું એનું દિમાગ છે. પણ સાયન્સવાળાને એકદાન તો કહીજો કે કોઈ શેરડીનો બાંગલો બનાવી દે, કોઈ સફરજન બનાવી દે. ન બને મિત્રો. જે ઈશ્વરે બનાવેલું છે ને એ કોઈથી બને નહીં. જે ઈશ્વરે જે ચાલુ કરે એ કોઈથી બંધ ન થાય, અને ઈશ્વર દ્વારા બંધ થાય. હા, એ વસ્તુ તમને આ જણાવું. આ બીજો ભાગ છે મિત્રો, જરૂર સાંભળજો. જે મને તો ઈશ્વર ઉપર જે પ્રેમ છે એવો મને કોઈની ઉપર પ્રેમ નથી. કારણ કે નજરે જોઈ પછી તો ઈશ્વર ઉપર એટલો પ્રેમ જાગવો જ પડે. મેં હમણાં કીધું નહીં કે આ માથાના વાળ જેટલી ઈશ્વરે ચીજ વસ્તુઓ નિર્માણ કરી છે એવી કોઈ ન બનાવી શકે. ચેલેન્જ મારીને કહું છું, કોઈથી ન બને. આજે આપણે હાથી જોયો છે, હાથી બધાએ જોયો જ હોય ને. કીડી પણ જોઈએ છે. તો હાથીમાં તો માટે જાજી જોયું, એવી માટે હાથીમાં જાજી જોયું. કદાચ તકલીફ પડે કે હાથી આપણે ન બનાવી શકીએ. હાલો ને, વિજ્ઞાન લોકો હાથી કદાચ ન બનાવી શકે. પણ કીડીમાં તો આટલી માટે જોયું. તમે આ તોડી લો તોય કીડી થઈ જાય, આ સાંભળે તોડી લો તોય કીડી થઈ જાય.
બનાવી દેજો નહીં અને પછી મૂકજો આ ધરતી ઉપર. હાલે છે જોઈ ન થાય મિત્રો. ઈશ્વરે બનાવેલી મેં કોઈ વસ્તુ કોઈથી થાય નહીં. એને ઈશ્વર કહેવાય, એને પરમાત્મા કહેવાય, એને આ જગતનો તારણહાર કહેવાય, આ જગતનો પાલનહાર કહેવાય. જે નથી બનાવી એ વસ્તુ આપણીથી ન બને, એનેથી જે બને, એને જે બનાવી એ વસ્તુ આપણીથી ન બને. એને ઈશ્વરનો આ જગતનો સમ્રાટ કહેવાય. શું કહેવાય? આ જગતનો દાતા કહેવાય. એટલે મિત્રો આ વાતો બધી કહેવી પડે છે. આ વેદાંત મેં એટલે લઈને આ રાખ્યું છે. આ વેદાંત દ્વારા, વેદાંતમાં બધું આ વસ્તુ બધી આવે છે. તમે સાંભળજો એકદમ, વેદાંત વાંચજો અને સાંભળજો કે ઈશ્વરની ચેતના કેટલું કામ કરી રહી છે. આ ઈશ્વરનો કેટલું કાર્ય બોલે છે. આ ઈશ્વરની આ અમુક શક્તિ દ્વારા કેટલું કામ થઈ રહ્યું છે એ આપણને ખબર નથી, આપણને દેખાતું નથી એટલે આપણે માનતા નથી. પણ જે મોજ તો માણવી છે ને, ગળપણની મોજ માણવી છે, તીખાશની મોજ માણવી છે, ખટાશની લીંબુની મોજ માણવી છે, તો પણ આપણને ઈશ્વર દેખાતો નથી. આ ખેતરમાં કેટલી મરચીનું વાવેતર થાય છે, અમુક ખોખીના વાવેતર થાય છે, ખોખીના. એમાં જમીનની અંદર ખોખી થઈ રહી છે. જમીનની અંદર આમ છોડો અંબળ હોય ને આપણે તો આમ ઘૂઘરા કોઈને ખોખા સોટ્યા હોય, ઘૂઘરા કોઈને ખોખા સોટ્યા હોય. ખેડૂત કેટલા રાજી થાય છે કે આ વખતે તો આ વર્ષમાં તો જાજી નીપજ આવશે, જાજો પાક થાય છે. મરચીના છોડવા જોઈને જે આપણે તો માલિકે બીજ વાયુ છે, પણ છતાં એ છોડો આવડો થાય છે. એમાં કેટલા મરચાં આવે છે, પછી એમાં તીખાશ કેટલી આવી રહી છે. એ કોણ લાવે છે મિત્રો? ઈશ્વરની ચેતના દ્વારા આવે છે. ઈશ્વરની ચેતના દ્વારા તીખાશ પણ આવે છે, એમાં ગળપણ થાય છે, એમાં આ જે મરચું જે થઈ રહ્યા છે ઈશ્વરની ચેતના દ્વારા થાય છે. ઈશ્વરની અમુક શક્તિ કામ કરી રહી છે. અને જે ખોખા આપણે આંબોળે, મેં હમણાં કીધું નહીં, ખોખા કેટલા ઘૂઘરા કોણે આવ્યા હોય છે. આ વખતે જાજી નીપજ આવે છે. આપણે એમ આ ખેડૂત ભાઈઓ જે સંભાળે છે કે આ વખતે જાજી નીપજ આવશે એમ, પણ કોઈ દિવસ આપણે ઈશ્વરનું રહસ્ય જાણ્યું? ઈશ્વરનું રહસ્ય આપણે જાણ્યું કે આમાં ઈશ્વરની જેટલી ચેતના કામ કરી રહી છે, આમાં ઈશ્વર કેટલા મથ્યા છે આને તીખાશ લાવવા માટે. અને જે ખોખા જે માનવી આપણે કહેવી એને આપણે ઘાણી કઢાવી છે, એમાંથી કેટલું તેલ આવી રહ્યું છે. ક્યાં આપણે જમીનમાં તેલ બેલ છે? આપણે એમાં તેલ વાળ્યું તો, શાહમાં આપણે તેલ વાળ્યું હતું, પણ છતાં તમને તેલ આપી રહ્યા છે. કેટલો ખોળ આવી રહ્યો છે. જે આપણે તો પાણી આપણે મહેનત કરી છે, એમાં બસ બીજું આપણે શું કર્યું છે? નથી એમાં બીજ આપણું, નથી એમાં પાણી આપણું, નથી એમાં આપણે જમીન આપણી, નથી એમાં આપણી ચેતના, નથી એમાં જે પ્રકૃતિ કામ કરી રહી એ નથી આપણું. તો આપણે ફૂલાશ મારતા આવીએ છીએ કે મેં આટલી નિપાજ લીધી, મેં આટલી નીપજ લીધી, મેં આટલી વાવેતર કર્યું, પણ એમાં ઈશ્વરની જેટલા ચેતના કામ કરી રહી છે આપણને નથી દેખાતું. દેખાય છે? નથી દેખાતું. મિત્રો, ઈશ્વરને પહેલા યાદ કરો, ઈશ્વરને પહેલા યાદ કરો કે આ ઈશ્વર કેટલા મથી રહ્યા છે, ઈશ્વર કેટલું આ વિશ્વમાં કેટલું કામ કરી રહ્યા છે, ઈશ્વરની ચેતના કેટલું કામ કરી રહી છે. આ કોઈને દેખાતું નથી. મિત્રો, આ ઈશ્વરે જે નિર્માણ કરેલી વસ્તુ એ કોઈથી બને નહીં. બીજી વસ્તુ તમને કહું કે આકાશમાં જે વાદળા ચડે છે એ તો આપણને બધાને દેખાતા હોય. વાદળ હું બાળું છું ત્યારે વાદળા જ છે, બહુ વાદળા ચડી રહ્યા છે. કારણ કે શ્રાવણ ઉતર્યો અને ભાદરવો બેસી ગયો છે. જે ભાદરવી બીજ જઈ જ તે, અને એમાં વાદળા આ ઈશ્વરની ચેતનાથી ચડ્યા છે. આ વર્ષે પણ છતાં ઈશ્વરની ચેતનાથી કામ કરી રહ્યા છે. ઈશ્વરની ચેતના કામ કરી રહી છે. ઈશ્વર દ્વારા આ વાદળો ઢળીને વરસે છે. આપણે કોઈ દી એને વરસાવા જ્યાં કોઈ આ વિજ્ઞાન લોકોને કહીએ, વિશ્વનો મોટો હોય એને, મોટો કિંગ હોય ને કહીજો કે આ વાદળને ભાઈ વરસાવી દો ને, કોઈથી ન બને. મિત્રો, ઈશ્વરે જે કર્યું એમાંથી કોઈથી બને નહીં. ચેલેન્જ મારીને કહું છું કે વાદળો કોઈ વરસાવી શકે નહીં.
અને વાવાઝોડું પવન જે પહેલા જેવો વાતાવરણ થઈ જાય છે, એક 10 મિનિટ થાય ને તો આપણેથી ખમાય નહીં. 10 મિનિટમાં તો આપણે આપણું ધ્રુજી જાય કે આ બંધ થાય તો સારું. કોઈ એ સમયે ઘણા આપણે જોઈએ છીએ આ સમાચાર દ્વારા ગાડીઓ પણ તણાતી જતી હોય, અરે મોટા ફ્લેટ પણ ઉડી જાય છે, મોટી બિલ્ડિંગો પણ ઢળી પડે છે. તો એ સમયે વિજ્ઞાન લોકોને ન બોલાવાય. તમે વિજ્ઞાન લોકોની તારીફ બહુ કરો છો, બહુ એને તમે એને બહુ તારીફ કરો છો, એને તમે બહુ વખાણ કરી રહ્યા છો, તો એ સમયે તમે વિજ્ઞાન લોકોને બોલાવાય કે આ બંધ કરી દે ને ભાઈ, બહુ વાદળ છે, આ બહુ પવન થઈ રહ્યો છે, હમણાં આપણે ગુજરી જઈશું. તો એ વિજ્ઞાન લોકોને બોલાવીને કહેવાય કે ભાઈ આ બંધ કરી દે ને. પણ મિત્રો એ બંધ ન થાય. કોઈની ટેવાડ નથી, કોઈની તાકાત નથી કે એ વાવાઝોડું બંધ થઈ જાય. જ્યારે ઈશ્વર છે, ઈશ્વરની ચેતનાથી બંધ થઈ જાય. એ ઈશ્વરની ચેતના કામ કરી રહી છે. જ્યારે ઈશ્વર છે ત્યારે જ બંધ થાય મિત્રો, ત્યાં સિવાય બંધ ન થાય. તો મિત્રો આ ઈશ્વરની ચેતના કામ કરી રહી છે, ઈશ્વરની ચેતના બધું કામ કરી રહી છે મિત્રો, અને એના દ્વારા બધું કામ થાય છે. અને જે સપનનો કાળ કે પડે છે, સપનનો કાળ કેસે પડ્યો તો એક સમયે આપણને તો યાદ નથી, પણ આપણે સાંભળ્યું છે, આપણા દાદાઓ કહેતા હતા કે સપનનો કાળ પડ્યો. માણસો પાણીના લીધેથી ગુજરી જતા હતા, શરીર છોડી દેતા હતા. આ જે ગાયો ભેંસ્યું અમુક જાનવરો પાણી વગરના ગુજરી જતા હતા. નથી કહેતા ગાયોએ મકોડા ખાધા, એ ખાતી તો ગાયો એટલી ભૂખ્યું હતી, એક લીલું પાંદડું પણ નહીં. મિત્રો આવા પરિસ્થિતિ આવી જઈ હતી, પણ એ વરસાદ આવે નહીં. આપણા કારણે વરસાદ નથી આવતો. આપણે જીવન એવું જીવો કે આ વરસાદ આવે એની મેળાએ. આ જે વરસાદી સમયે કોઈ નહોતું લાવી શક્યું મિત્રો, કે વરસાદ લાવીને કોઈ લાવી નહોતું શીખ્યું એ સમયની અંદર. અને આ એ સપનના કાળમાં તો મિત્રો વરસાદ પણ આપણા કારણે ન આવે. હજી કોઈ એવા સાધુ પુરુષ જ્યાં એમના કારણે તો આ બધું ચાલી રહ્યું છે, એમ જ માનવાનું કે સાધુ સંતો છે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર, ત્યાં લગી હરખું કંટ્રોલ છે એમ માની લેવાનું. જો નથી કહેતા જો સાધુ સંત નહીં હોય તેથી આ જગત નહીં હોય. એટલે આ વાત ચેલેન્જ મારીને કહું છું કે કોઈ તો હશે જે સત્ય પુરુષ આ પૃથ્વી પર, આ એની શરમે બધું હાલ્યું જાય છે, આ એની શરમે બધું હાલ્યું જાય છે કે સાધુ પુરુષ કોક હશે, કોઈ સમ્રાટ હશે આ જગતની અંદર, એના લીધેથી આપણે એની વાંહે આપણે જીવી રહ્યા છીએ. અને આપણે મોટી મોટી ઈશ્વરની બડાઈઓ કરતા હોઈએ છીએ, ઈશ્વરની આપણે ટિપ્પણીઓ કરતા હોઈએ છીએ. મિત્રો આ એના કારણે મારે વેદાંત લઈને મૂકવું પડ્યું છે. આ ટિપ્પણીઓ મેં જાજી સાંભળી, એના કારણે મારે વેદાંત લઈને મૂકવો પડ્યો છે. વાતો અમુક જે મારા વિડીયોમાં છે એ વેદાંતની જ વાતો હોય છે, અને કોઈ ફાલતુ વાતો તો હશે જ નહીં કે આ ફાલતુ વાત છે, ફાલતુ મારો સત્સંગ હશે જ નહીં. મિત્રો એકદમ તમે જરૂર સાંભળજો કે વેદાંત દ્વારા આપણે જે સત્સંગ દ્વારા આપણે આ વેદાંતની વાત સાંભળી, વેદાંત દ્વારા આપણે સત્સંગ ચાલે છે મિત્રો. આ ત્રીજો ભાગ છે. ત્રીજા ભાગમાં આપણે જાણ્યું કે આ ઈશ્વરની ચેતના કેટલું કામ કરી રહી છે, ઈશ્વરની ચેતના જેટલું આ પૃથ્વી પર ઈશ્વરની અમુક શક્તિ દ્વારા કેટલું કામ થઈ રહ્યું છે આપણે મિત્રો જરૂર જાણ્યું. એટલે જરૂર આ વિડીયો સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જે આપણે ચોથો ભાગ પણ મૂકવાનો છે, તો જરૂર આનું મિત્રો જરૂર સાંભળજો અને જરૂર આચરણ કરજો મિત્રો, કે ઈશ્વર શું ચીજ છે. હજી આપણે ઘણા હજી આપણે નિરાકારમાં આપણે ચાલવી છીએ કે ઈશ્વરની ચેતના કેટલું કામ કરી રહી છે. હજી આપણે ઘણા વિડીયો પણ મૂકવાના છે કે ઈશ્વરે શું કામ જન્મ લીધા, ઈશ્વરે શું કામ આ જન્મોનો આ શું કામ અદ્રમ્યનો નાશ કર્યો. અને મિત્રો એ વિડીયો આજે આપણે બધા મૂકવાના જ છે મિત્રો, જરૂર સાંભળજો. અને જરૂર આપણે આ ત્રીજો ભાગ પૂરો કરું છું, અને ચોથો ભાગ મિત્રો જરૂર આપણે મૂકવાનો છે, જરૂરથી સાંભળજો. જરૂર આ વિડીયોનો
આચરણ કરજો અને જરૂર ઈશ્વરને યાદ કરજો. બસ ઈશ્વર સિવાય આ જગતમાં કાંઈ જ નથી.